કોર્પોરેટ અકાઉન્ટ યુનિટ નંબર 1 that is the company final account. કંપની ફાઇનલ અકાઉન્ટમાં સૌથી પહેલા તમારે દરેક ફોર્મેટમાં શું શું આવશે અને એનું ફોર્મેટ કેવું છે એકવાર જોઈ લેવું પડશે, બરાબર. ત્યાર પછી હું પેપરના દાખલા કરાવીશ તો તમને વધારે ખ્યાલ આવશે. તો ઘરેથી સૌથી પહેલા મટીરિયલમાંથી કંપની ફાઇનલ અકાઉન્ટની દરેક ડિટેલ જોઈ લેજો. હવે એવો એક સમ કરાવીશ જેમાં આપણે બેલેન્સ શીટ એન્ડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ બંને બનાવવાનું હોય. તો કોર્પોરેટ અકાઉન્ટનું આપણે પેપર જોઈએ છે. પેપર સેટ તમને આપેલો જ છે. તો એની અંદર નવેમ્બર 2019 નું પેપર છે, જેની અંદર ક્વેશ્ચન નંબર 2, from the following trial balance and additional information of AAA Limited prepared statement of profit and loss for the year ending 31st March 2019 and balance sheet. તો જ્યારે આવો દાખલો પૂછાય તો સૌથી પહેલા તમારે બધી એડજસ્ટમેન્ટ ટીક કરી નાખવાની કે કઈ કઈ એડજસ્ટમેન્ટ છે. તો એડજસ્ટમેન્ટ નંબર 1 માં bills receivable of 50,000 maturing after 31st March આ contingent liability કહેવાશે. closing stock valued 15 lakh on 31st March closing stock, એની બે અસર શું આવશે? minus from material consumed and inventory. તો બધા શેડ્યુલ બનાવેલા હશે. director proposed the dividend, provide for current year taxation, provide depreciation under reducing balance method, building plant and machinery, salary outstanding 20,000, interest on bank loan outstanding 50,000. ચલો હવે આ દાખલો આપણે ગણીએ તો એની માટે સૌથી પહેલા નોટ્સ બનાવીશું. તો કોર્પોરેટ અકાઉન્ટના પેપર્સમાં હવે આપણે ક્વેશ્ચન જોઈ લીધો તો નોટ્સ કઈ કઈ બનાવવાની એ જોઈ લેજો. નોટ નંબર 1 ક્વેશ્ચન નંબર 2 છે. નોટ નંબર 1 શેર કેપિટલ, નોટ નંબર 2 રિઝર્વ એન્ડ સરપ્લસ, નોટ નંબર 3 લોંગ ટર્મ બોરોઈંગ, નોટ નંબર 4 જો લોંગ ટર્મ પ્રોવિઝન હોય તો એ આવશે, નહીં હોય તો નહીં આવે. નોટ નંબર 5 ટ્રેડ પેયેબલ, નોટ નંબર 6 શોર્ટ ટર્મ પ્રોવિઝન, નોટ નંબર 7 other current liability, નોટ નંબર 8 ચલો લાયબિલિટી સાઈડ પૂરી થઈ ગઈ. હવે નોટ નંબર 8 માં ફિક્સ અસેટ આવશે, જેમાં ટેન્જીબલ ફિક્સ અસેટ. નોટ નંબર 9 ઇનટેન્જીબલ એસેટ. નોટ નંબર 10 નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ. નોટ નંબર 11 inventories. નોટ નંબર 12 ઇન્વેન્ટરી પછી ટ્રેડ રિસીવેબલ. નોટ નંબર 13 ટ્રેડ રિસીવેબલ.
short term loans and advances, note number 14, cash and cash equivalent, note number 15, other current asset. એટલે રિલેવન્ટ જેટલી બી નોટ હોય એ તમારે યાદ રાખીને બનાવી દેવાનું છે. હવે નોટ્સ ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. મેં અપ ટુ 15 નોટ્સ બનાવી. બીજા પણ કોઈક વસ્તુ આવતી હશે તો એની નોટ્સ આપણે બનાવવી પડે. ઈશાન અવાજ આવે છે? હા સર, આવે છે અવાજ. હા. માહી તમને? હા સર, આવે છે અવાજ. તો શોર્ટ ટર્મ લોન એન્ડ એડવાન્સીસ, અધર કરંટ અસેટ. હવે નોટ્સ ટુ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં 16 નંબરમાં એક કન્ટીજન્ટ લાયબિલિટી નોટ રહી ગઈ, તો નોટ નંબર 16 હું બનાવી દઈશ કન્ટીજન્ટ લાયબિલિટી. પછી નોટ નંબર 17 પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની નોટ્સ ચાલુ કરીએ તો રેવન્યુ ફ્રોમ ઓપરેશન, નોટ નંબર 18 અધર ઇન્કમ, નોટ નંબર 19. ચલો અધર ઇન્કમ પછી એક્સપેન્સ ચાલુ કરીએ તો મટીરિયલ કન્ઝ્યુમ્ડ. બરાબર. હવે આમાં છે ને અમુક વાર એવું થાય કે મટીરિયલ એકલું આપ્યું હોય તો રો મટીરિયલ સમજવું કે પછી ફિનિશ ગુડ્સ. જો ફિનિશ ગુડ્સ નું હોય તો એ ડાયરેક્ટ ચેન્જ ઇન ઇન્વેન્ટરીમાં આવે. અને જો આપણે મટીરિયલ કન્ઝ્યુમ તો સ્પેસિફાઈ ના કર્યું હોય તો તમે બેમાંથી ગમે તે લો તો ચાલે. 20 purchase of stock in trade, 21 change in inventory, 22 employee benefit, 23 finance cost, 24 depreciation, 25 other expense. તો આ નોટ્સ બનાવી દેવાની. નોટ્સની બરાબર નીચે આપણે શું બનાવી દેવાનું? સ્ટેટમેન્ટ ઓફ પ્રોફિટ એન્ડ લોસ ફોર ધ યર એન્ડેડ 31st માર્ચ, જે હોય તે કઈ ડેટ આપી છે આપણને? 31st માર્ચ 2019. હવે પ્રોફિટ એન્ડ લોસ નું સ્ટેટમેન્ટમાં કોલમ કયા આવે ખબર હશે આપણને? પહેલું આવે પર્ટિક્યુલર, પછી નોટ નંબર અને રૂપીસ. સૌથી પહેલા રેવન્યુ ફ્રોમ ઓપરેશન, એનો જે નોટ નંબર હોય લખવાનો. અધર ઇન્કમ, એનો પર જે નોટ હોય લખવાનો. દાખલો ગણતા પહેલા આટલી વસ્તુ તૈયાર કરી નાખવાની. એ જેને નામ આપ્યું ટોટલ ઇન્કમ. હવે બધા એક્સપેન્સીસ ચાલુ કરીએ, જેમાં મટીરિયલ consumed, purchase of traded goods, change in inventory, purchase of traded goods, change in inventory, employee benefit. ત્યાર પછી શું આવશે? એમ્પ્લોયી બેનિફિટ પછી ફાઇનાન્સ કોસ્ટ, depreciation and amortization, અને અધર એક્સપેન્સ.
આ જે સરવાળો આવ્યો એ ટોટલ એક્સપેન્સ, એને બી નામ આપીશું. એમાંથી આપણે એ માઇનસ બી કરીશું એટલે આપણને શું મળી જશે? પ્રોફિટ બિફોર એક્સેપ્શનલ એન્ડ એક્સ્ટ્રા ઓર્ડિનરી આઇટમ. જો આ દાખલો 15 માર્ક્સમાં આવવાનો જ છે એટલે આ બધી નોટ ને બધું યાદ રાખવાનું જ છે. કાં તો એકલો બેલેન્સ શીટ પણ પૂછાઈ શકે, કાં તો એકલો પ્રોફિટ એન્ડ લોસ પણ પૂછાઈ શકે, કાં તો બંને પૂછાઈ શકે. તમે બંને વાળો કરાવો એટલે આપણું બધું ક્લિયર થઈ જાય. પછી એની અંદર આપણે લખીશું પ્લસ કાં તો માઇનસ કયો? એક્સેપ્શનલ આઇટમ્સ. એટલે તમને મળશે પ્રોફિટ બિફોર એક્સ્ટ્રા ઓર્ડિનરી આઇટમ્સ. પછી પ્લસ ઓર માઇનસ એક્સ્ટ્રા ઓર્ડિનરી આઇટમ્સ. જનરલી એક્સેપ્શનલ એન્ડ એક્સ્ટ્રા ઓર્ડિનરી આઇટમ આવતી નથી. એક્સ્ટ્રા ઓર્ડિનરી આઇટમમાં એક જ આઇટમ આવે છે, ધેટ ઇઝ ફેક્ટરી ક્લોઝર કોસ્ટ. તો તમને મળશે પ્રોફિટ બિફોર ટેક્સ માઇનસ શું કરવાનું? પ્રોવિઝન ફોર ટેક્સ. તો તમને પ્રોફિટ આફ્ટર ટેક્સ કાં તો નેટ પ્રોફિટ મળશે. બરાબર એની નીચે શું બનાવી દેવાનું? સ્ટેટમેન્ટ ઓફ રિટેન પ્રોફિટ. જે કેવી રીતે આવે? એમાં આવશે ઓપનિંગ બેલેન્સ ઓફ પ્રોફિટ એન્ડ લોસ પ્લસ જે નેટ પ્રોફિટ આપણે શોધેલો તે. આ બેના સરવાળામાંથી માઇનસ શું કરવાનું? એપ્રોપ્રિએશન, જેમાં ટ્રાન્સફર ટુ રિઝર્વ અને પ્રપોઝ ડિવિડન્ડ આ વસ્તુ આવશે. એટલે અહીંયા આગળ મળશે બેલેન્સ કેરી ફોરવર્ડ, જે આપણે રિઝર્વ એન્ડ સરપ્લસમાં લઈ જવાનું. સૌથી પહેલા તમારે નોટ્સ અને પ્રોફિટ એન્ડ લોસ નું ફોર્મેટ બનાવી દેવાનું. ત્યાર પછી જ એન્ટ્રી આપવાની ચાલુ કરવાની અને છેલ્લે બેલેન્સ શીટ. હવે એડવાન્સ ટેક્સ કરંટ યરનો છે 1920, એટલે તો આ વર્ષનો એડવાન્સ ટેક્સ ક્યાં લખાય? તો શોર્ટ ટર્મ એડવાન્સીસમાં. તમારા પેમ્પલેટમાં લખતા રહેજો. એડવર્ટાઇઝિંગ એક્સપેન્સ છે તો એ આપણે અધર એક્સપેન્સમાં લખીશું. ઓડિટર ફી અધર એક્સપેન્સ. બિલ્સ રિસીવેબલ ટ્રેડ રિસીવેબલ. બિલ્ડિંગ ટેન્જીબલ ફિક્સ અસેટ. કેશ ઇન હેન્ડ એન્ડ કેશ એટ બેંક એ આપણે માટે કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ કહેવાય. ઇન્ટરેસ્ટ ઓન બેંક લોન એ ફાઇનાન્સ કોસ્ટમાં જશે. ઇન્વેસ્ટમેન્ટ ઇન મ્યુચ્યુઅલ ફંડ નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટમાં જતા રહેશે. લેન્ડ ટેન્જીબલ ફિક્સ અસેટ. પ્લાન્ટ એન્ડ મશીનરી ટેન્જીબલ ફિક્સ અસેટ. પ્રિન્ટિંગ સ્ટેશનરી અધર એક્સપેન્સ. પોસ્ટેજ એન્ડ ટેલિગ્રામ અધર એક્સપેન્સ. પરચેઝ ઓફ રો મટીરિયલ કન્ઝ્યુમમાં પ્લસ. એ રો મટીરિયલ છે એટલે કમ્પલસરી મટીરિયલ કન્ઝ્યુમમાં જ જશે. ખાલી મટીરિયલ હોય તો પરચેઝ ઓફ ટ્રેડિંગ ગુડમાં લખો તો પણ સાચું. પછી છે સેલેરી ટુ સ્ટાફ એમ્પ્લોયી બેનિફિટ. સ્ટોક ઓફ મટીરિયલ ઓન 1/4/18, ઓપનિંગ સ્ટોક ઓફ રો મટીરિયલ એ પણ મટીરિયલ કન્ઝ્યુમમાં પ્લસ. અને ડેટર્સ ટ્રેડ રિસીવેબલ. તમારા મટીરિયલમાં ક્લાસિફાઈ કરતા રહેજો. બિલ્સ પેએબલ આવશે, ટ્રેડ પેએબલ, કેપિટલ રિઝર્વ, રિઝર્વ એન્ડ સરપ્લસ, ડેવલપમેન્ટ રિબેટ રિઝર્વ, રિઝર્વ એન્ડ સરપ્લસ, ઇક્વિટી શેર કેપિટલ, ઇન્કમ ફ્રોમ ઇન્વેસ્ટમેન્ટ આપણે માટે અધર ઇન્કમ, 10% લોંગ ટર્મ લોન ઓફ SBI તો લોંગ ટર્મ બોરોઈંગ
હવે આની અંદર એડજસ્ટમેન્ટ થાય 20 લાખ છે અને 10%ની લોન, તો 20 લાખના 10%, તો SBI લોન ઇન્ટરેસ્ટ 20 લાખના 10% કેટલા થાય? 2 લાખ. હવે અહીંયા જુઓ ઇન્ટરેસ્ટ ઓન લોન કેટલું આપેલું છે, તો ઇન્ટરેસ્ટ ઓન લોન આ રહ્યું કેટલું છે, 1,50,000, તો માઇનસ પેઇડ 1,50,000, તો આઉટસ્ટેન્ડિંગ કેટલું આવ્યું, 50,000. એની બે અસર, પ્લસ ઇન ઇન્ટરેસ્ટ ઓન લોન, લોન પર ઇન્ટરેસ્ટ ચૂકવવાનું બાકી છે એટલે એમાં પ્લસ, અને બીજી અસર અધર કરંટ લાયબિલિટી. ચલો 10% પ્રેફરન્સ શેર કેપિટલમાં, પણ જો ઇક્વિટી શેરને ડિવિડન્ડ આપો તો પ્રેફરન્સ શેરને પહેલા આપવું પડે. પ્રોફિટ એન્ડ લોસ નું ઓપનિંગ બેલેન્સ રિટેન્ડ પ્રોફિટમાં, સેલ્સ રેવન્યુ ફ્રોમ ઓપરેશન, સેલ ઓફ સ્ક્રેપ અધર ઇન્કમ, શોર્ટ ટર્મ એડવાન્સીસ ક્રેડિટ બેલેન્સ છે, એટલે આપણે લોન લીધી કહેવાય, તો એને શોર્ટ ટર્મ બોરોઈંગમાં લખવાનું. મેં એનું શેડ્યુલ બનાવ્યું નથી પણ બનાવી દેવાનું. ટ્રેડ ક્રેડિટર, ટ્રેડ પેયેબલ. હવે આની અંદર જેમાં પણ એડજસ્ટમેન્ટ જેવું છે ને એ હું ખાલી નોટ્સમાં લખીશ, બાકી બધી અસરો તમારે આપી દેવાની છે. તો આપણે જોઈએ તો મને એક નોટ્સ ક્યાં આગળ દેખાઈ, તો કે મટીરિયલ કન્ઝ્યુમમાં. તો મટીરિયલ કન્ઝ્યુમમાં હું કઈ રીતે લખીશ, તો મટીરિયલ કન્ઝ્યુમ્ડ હતું આ રહ્યો 19 નંબરની નોટમાં. તો એમાં શું હતું, મટીરિયલ કન્ઝ્યુમમાં ઓપનિંગ સ્ટોક ઓફ રો મટીરિયલ કેટલો હતો, ક્વેશ્ચનમાં જુઓ તો ઓપનિંગ સ્ટોક ઓફ રો મટીરિયલ છે 15 લાખ અને પરચેસ હતું 20 લાખ. તો ઓપનિંગ સ્ટોક ઓફ રો મટીરિયલ હું લખીશ 15 લાખ પ્લસ પરચેસ ઓફ રો મટીરિયલ 20 લાખ, અને એમાં એડજસ્ટમેન્ટ પણ છે. ક્લોઝિંગ સ્ટોક વેલ્યુડ 15 lakh ઓન 31st March 19, એની ઇફેક્ટ મટીરિયલ કન્ઝ્યુમ માંથી માઇનસ, અને ઇન્વેન્ટરી, તો જે ક્લોઝિંગ સ્ટોક ઓફ રો મટીરિયલ છે એ માઇનસ થશે. એ કેટલા હતા, 15 લાખ, એ માઇનસ કર્યા તો ટોટલ કેટલા આયા, 20 લાખ. અને ક્લોઝિંગ સ્ટોકની બીજી અસર ઇન્વેન્ટરીઝમાં, ઇન્વેન્ટરીઝ આપણે લખ્યું છે કરંટ અસેટમાં, ઇન્વેન્ટરીઝ. તો આ રહ્યું ઇન્વેન્ટરીઝ, જેમાં ક્લોઝિંગ સ્ટોક ઓફ રો મટીરિયલ મેં કેટલા લખ્યા, 15 લાખ. દરેકને ખબર પડે છે ને, યસ ઓર નો? યસ. હા ઓકે. હા જે એડજસ્ટમેન્ટ છે ને એની જ ઇફેક્ટ લખું છું, બાકી બધી તો અસરો અંદર તમારે લખી જ દેવાની છે, એ યાદ રાખીને આપી દેતા આવડે. બીજી એક એડજસ્ટમેન્ટ હતી આપણી શેમાં, તો ઇન્ટરેસ્ટ ઓન બેંક લોન ફાઇનાન્સ કોસ્ટમાં આ રહ્યું 1,50,000. તો ઇન્ટરેસ્ટ ઓન બેંક લોન મેં ફાઇનાન્સ કોસ્ટમાં લખી હતી ઇન્ટરેસ્ટ ઓન બેંક લોન 1,50,000 ઇનર કોલમમાં લખી, પ્લસ આઉટસ્ટેન્ડિંગ આપણે વર્કિંગ નોટમાં કર્યું તો 50,000, તો બહાર કેટલા આયા, 2 લાખ. અને જે આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ છે એ અધર કરંટ લાયબિલિટીમાં લખીશું. તો અધર કરંટ લાયબિલિટીમાં outstanding interest on SBI loan amount is 50,000. ચલો ત્યાર પછી બીજું હતું આ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ નું ઓપનિંગ બેલેન્સ છે, રિટેન પ્રોફિટમાં લખવાનું છે 1,25,000.
તો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ની નીચે મેં બનાવ્યું હતું સ્ટેટમેન્ટ ઓફ રિટેન અર્નિંગ, જેની અંદર જુઓ ઓપનિંગ બેલેન્સ ઓફ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ 1,50,000 જગ્યા રાખી છે, ત્યાં લખ્યું. ચલો હવે એડજસ્ટમેન્ટ જોઈએ. તો એડજસ્ટમેન્ટ નંબર 1 માં બિલ્સ receivable of 50,000 maturing 31st March, તો એને contingent liability માં as it is સ્ટેટમેન્ટ લખી નાખવાનું. contingent liability ટોટલમાં ગણાય નહીં. ત્યાર પછી ત્રીજી એડજસ્ટમેન્ટ, ડિરેક્ટર હેવ પ્રપોઝ ધ ફાઇનલ ડિવિડન્ડ ઇક્વિટી શેર 12%. ત્યાર પછી ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ આપ્યો છે, પણ એ હવે નીકળી ગયો છે ટેક્સમાંથી જ, એટલે એ આવે નહીં. તો ઇક્વિટી શેર પર પણ 12% ડિવિડન્ડ, ઇક્વિટી શેર નું ડિવિડન્ડ હંમેશા શેના પર ગણાય? શેર કેપિટલ 30 લાખ પર. પણ ઇક્વિટી શેર ને ડિવિડન્ડ આપતા પહેલા તમારે કોના પર આપવો પડે? પ્રેફરન્સ શેર. નથી કીધું તો પણ. અને કેટલા પર્સન્ટેજ? 10%. તો એપ્રોપ્રિએશનમાં સૌથી પહેલા પ્રેફરન્સ ડિવિડન્ડ, પ્રેફરન્સ શેર 6 લાખ છે, એના 10% 60,000. ઇક્વિટી ડિવિડન્ડ આ બંને કેવું છે? પ્રપોઝડ. ઇક્વિટી ડિવિડન્ડ તો શેર કેપિટલ હતી 30 લાખ, એના 12%, 3,60,000. અને આ બીજી અસર આની શોર્ટ ટર્મ પ્રોવિઝનમાં. તો શોર્ટ ટર્મ પ્રોવિઝન ની અંદર proposed equity dividend 3,60,000, proposed preference dividend 60,000. આ બે અસર ખબર પડી. પછી ત્રીજી વસ્તુ છે પ્રોવાઈડ ફોર કરન્ટ યર ટેક્સેશન 26%. તો પ્રોવિઝન ફોર ટેક્સેશન 26% કરવાના, પણ કોના કરવાના? તો કે પ્રોફિટ બિફોર ટેક્સ ના. તો પ્રોવિઝન ફોર ટેક્સેશન આપણને આજે અમાઉન્ટ મળી ગઈ ને, પ્રોફિટ બિફોર ટેક્સ, જેને શોર્ટમાં આપણે પીબીટી કહેતા હતા. તો આ જે પ્રોફિટ બિફોર ટેક્સ હતો એના 26%. શું લખીશું? પ્રોવિઝન ફોર ટેક્સેશન. અને આ જે અમાઉન્ટ આવી એની બીજી અસર આપીશું શોર્ટ ટર્મ પ્રોવિઝનમાં. તો શોર્ટ ટર્મ પ્રોવિઝન પ્રોવિઝનમાં પ્રોવિઝન ફોર ટેક્સ જે અહીંયા લખી નાખવાનું. ચલો ત્યાર પછી પ્રોવાઈડ ફોર ડેપ્રિસિએશન અંડર રિડ્યુસિંગ બેલેન્સ મેથડ. હવે બે મેથડ આવે, એક સ્ટ્રેટ લાઇન મેથડ અને બીજા રિડ્યુસિંગ બેલેન્સ મેથડ. જો સ્ટ્રેટ લાઇન મેથડ હોય તો ડેપ્રિસિએશન કોસ્ટ ઉપર ગણાય, અને જો રિડ્યુસિંગ બેલેન્સ મેથડ હોય તો આ જે વેલ્યુ આપી હોય ને એના પર ગણાય. જ્યારે તમારે ખાલી બેલેન્સ શીટ બનાવવાની હોય ને તો ડેપ્રિસિએશન એડ કરીને માઇનસ કરી દેવાનું. ખાલી બેલેન્સ શીટ બનાવવાની હોય તે, એટલે એમાં આ જ વેલ્યુ બહાર આવે. પણ જો પ્રોફિટ એન્ડ લોસ બેલેન્સ શીટ બંને બનાવવાની હોય તો ડેપ્રિસિએશન ની બે અસર આવે, એક ડેપ્રિસિએશન એન્ડ એમોર્ટાઇઝેશનમાં અને બીજું બીજી શેમાં આવશે? ડેપ્રિસિએશન ની અસેટમાંથી માઇનસ. તો બિલ્ડિંગ દેખાય છે તમને? આ રહ્યા 60 લાખ અને પ્લાન્ટ એન્ડ મશીનરી 6 લાખ. તો બિલ્ડિંગ અને પ્લાન્ટ એન્ડ મશીનરી આપણે ફિક્સ અસેટમાં લખ્યા હશે. બિલ્ડિંગ 60 lakh inner column, plant and machinery 6 lakh inner column. હવે ડેપ્રિસિએશન નો રેટ તો આપ્યો છે, કેટલો છે ડેપ્રિસિએશન? બિલ્ડિંગ પર કેટલા ટકા?
9.5 અને પ્લાન્ટ એન્ડ મશીનરી પર 18, તો માઇનસ ડેપ્રિસિએશન કરો તો 9.5%, 60 લાખના 9.5%. 5,70,000. Yes or no? Yes, sir. તો 5,70,000 માઇનસ કરો તો 60 લાખ માઇનસ 5,70,000, તો આઉટરમાં કેટલા આવશે? 54,30,000. સેમ એ રીતે પ્લાન્ટ એન્ડ મશીનરીમાં ડેપ્રિસિએશન કટ કરવાનું. ડેપ્રિસિએશનની સેકન્ડ ઇફેક્ટ ડેપ્રિસિએશન એન્ડ એમોર્ટાઇઝેશનમાં. તો ડેપ્રિસિએશન એન્ડ એમોર્ટાઇઝેશન ની અંદર ડેપ્રિસિએશન ઓન બિલ્ડિંગ 5,70,000. એક અસર ડેપ્રિસિએશન ના શેડ્યુલમાં આપી અને બીજી અસર ક્યાં આપી? માઇનસ કરી ફિક્સ એસેટ માંથી. ચલો, ત્યાર પછીની એડજસ્ટમેન્ટ છે સેલેરી આઉટસ્ટેન્ડિંગ 20,000. તો સેલેરી કેટલી હતી? સેલેરી ટુ સ્ટાફ એમ્પ્લોયી બેનિફિટમાં 5 લાખ. તો એમ્પ્લોયી બેનિફિટમાં સેલેરી 5 લાખ પ્લસ આઉટસ્ટેન્ડિંગ કેટલી? 20,000. તો 5,20,000. એની બીજી અસર ક્યાં લખશો? અધર કરંટ લાયબિલિટીમાં આઉટસ્ટેન્ડિંગ સેલેરી કેટલા? 20,000. બરાબર. અને ઇન્ટરેસ્ટ ઓન બેંક લોન આઉટસ્ટેન્ડિંગ એ તો આપણે પતાવી દીધું. આ ના આપી હોત એડજસ્ટમેન્ટ તો પણ ચાલે, બીકોઝ આપણે પર્સન્ટેજ વાઇઝ ગણી લીધું. હવે તમારે શું કરવાનું? જે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટની નોટ્સ છે ક્યાંથી ચાલુ થાય? તો કે રેવન્યુ ફ્રોમ ઓપરેશન થી. તો રેવન્યુ ફ્રોમ ઓપરેશન થી લઈને જે લાસ્ટ નોટ છે ક્યાં સુધીની? અધર એક્સપેન્સ સુધીની. આ બધી નોટનો સરવાળો કરવાનો અને એ બધી વસ્તુ અહીં લખી નાખવાની. નોટ નંબર, અમાઉન્ટ, નોટ નંબર, અમાઉન્ટ. આનું સરવાળો તમારી ટોટલ ઇન્કમ થઈ ગઈ. પછી મટીરિયલ કન્ઝ્યુમ, પરચેસ ઓફ ક્રેડિટ ગુડ્સ, ઇન્વેન્ટરી, એમ્પ્લોયી બેનિફિટ, ફાઇનાન્સ કોસ્ટ, ડેપ્રિસિએશન એન્ડ અધર એક્સપેન્સ. આ બધાનું ટોટલ તમારું શું મળશે? ટોટલ એક્સપેન્સ. એ માઇનસ બી, એ શું હતું? ઇન્કમ, અને બી થયો એક્સપેન્સ, એટલે પ્રોફિટ બિફોર એક્સેપ્શનલ એન્ડ એક્સ્ટ્રાઓર્ડિનરી આઇટમ મળશે. કોઈ એક્સેપ્શનલ આઇટમ આપી હોય, એક્સ્ટ્રાઓર્ડિનરી આઇટમ આપી હોય, દાખલા તરીકે લોસ ડ્યુ ટુ એક્સિડન્ટ, કાં તો પ્રોફિટ ઓન સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, બરાબર, ટ્રીટેડ એઝ એક્સેપ્શનલ આઇટમ, તો અહીં લખાય, બટ જનરલી નહીં આપે. તો પ્રોફિટ બિફોર એક્સ્ટ્રાઓર્ડિનરી આઇટમ, એક્સ્ટ્રાઓર્ડિનરી આઇટમમાં એક જ આપશે ફેક્ટરી ક્લોઝર કોસ્ટ, એ માઇનસ થાય. તો પ્રોફિટ બિફોર ટેક્સ આવ્યો. જે પ્રોફિટ બિફોર ટેક્સ આવ્યો એના 26% માઇનસ કર્યા અહીંયા, તો તમને નેટ પ્રોફિટ મળી ગયો. અને આ નેટ પ્રોફિટ મેં ક્યાં લખ્યો? અહીંયા આગળ 1,50,000 માં નેટ પ્રોફિટ પ્લસ કરીશ તો આ અમાઉન્ટ મળશે. એમાંથી એપ્રોપ્રિએશનમાં બે વસ્તુ માઇનસ કરી. એ ઉપરાંત જો કોઈ ટ્રાન્સફર ટુ રિઝર્વ આપી હોત તો એ પણ અહીં લખત, પણ આમાં નથી આપી એટલે ડેશ. જે બચે બેલેન્સ કેરી ફોરવર્ડ ને એને ક્યાં લખવાનું? રિઝર્વ એન્ડ સરપ્લસમાં. જો ટ્રાન્સફર ટુ રિઝર્વ આપી હોત તો એને પણ જે પણ રિઝર્વ હોત 2 નંબર રિઝર્વ એન્ડ સરપ્લસમાં એમાં પ્લસ કરત. ક્લિયર? આ થઈ ગયા પછી શું કરવાનું? મેક ટોટલ ઓફ નોટ્સ ટુ બેલેન્સ શીટ. બેલેન્સ શીટની નોટ્સના ટોટલ કરવાના અને પછી એને ફોર્મેટ પ્રમાણે મૂકી દેવાનું. બરાબર. તો બેલેન્સ શીટનું ફોર્મેટ ખબર છે આપણને. સૌથી પહેલા ઇક્વિટી એન્ડ લાયબિલિટી. એમાં સૌથી પહેલા આવશે શેર કેપિટલ 1 નંબર, રિઝર્વ એન્ડ સરપ્લસ 2 નંબર. આ શું કહેવાય? શેર હોલ્ડર્સ ફંડ. ફોર્મેટ યાદ રાખજો. પછી નોન કરંટ લાયબિલિટી
એમાં લોંગ ટર્મ બોરોઈંગ, બરાબર, લોંગ ટર્મ પ્રોવિઝન બી હોઈ શકે. તો લોંગ ટર્મ પ્રોવિઝનમાં શું આવે? બરાબર, તો વર્કરનું પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુઇટી એવું કઈ આવે તો એ લોંગ ટર્મ પ્રોવિઝનમાં આવી જાય. પણ નથી આમાં, બનાવ્યું હોય તો નોટમાં લખી નાખવાનું. પછી કરંટ લાયબિલિટી, કરંટ લાયબિલિટીમાં ટ્રેડ પેયેબલ, શોર્ટ ટર્મ બોરોઈંગ, પછી અધર કરંટ લાયબિલિટી એન્ડ શોર્ટ ટર્મ પ્રોવિઝન. થોડું ઉપર નીચે થાય તો ચાલે, એનાથી કોઈ ફરક પડે નહીં. આ ટોટલ શું થશે? તમારી ટોટલ લાયબિલિટી. અને પછી બધી એસેટ્સ, તો એસેટ્સમાં સૌથી પહેલા આવશે નોન કરંટ એસેટ્સ. એમાં એક ટેન્જીબલ ફિક્સ એસેટ, બીજું ઇન્ટેન્જીબલ એસેટ, ત્રીજું નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ, બરાબર, ચોથું લોંગ ટર્મ લોન એન્ડ એડવાન્સીસ ગિવન, જેમાં શું આવી જાય? કોઈ પણ પ્રકારની સપોઝ કસ્ટમ ડિપોઝિટ હોય, ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ હોય તો એ આવી જાય. ત્યાર પછી આવશે કરંટ અસેટ. કરંટ અસેટમાં ઇન્વેન્ટરીઝ, ટ્રેડ રિસીવેબલ, કેશ એન્ડ કેશ ઇક્વિવેલેન્ટ, પછી શું આવશે? અધર કરંટ અસેટ, શોર્ટ ટર્મ લોન્સ એન્ડ એડવાન્સીસ, એમાં એડવાન્સ ટુ સ્ટાફ કે એમ્પ્લોયી એ આવી જાય, બરાબર. અને અહીંયા તમારે થઈ જશે ટોટલ એસેટ. અને ત્યાર પછી આપણે કયું શેડ્યુલ બનાવવાનું? કન્ટિન્જન્ટ લાયબિલિટી. એની નોટ્સ લખવાની ને અમાઉન્ટ લખવાની ને ટોટલમાં ગણવાની નહીં. એસેટ અને લાયબિલિટી બંનેનું ટોટલ કેવું આવવું જોઈએ? ઇક્વલ. બોલો હવે યુનિટ 1 નો ક્વેશ્ચન આવડશે? હા કે ના? हाँ सर. ક્લિયર? ઓકે, બરાબર. આ ફોર્મેટ વાઇઝ પરફેક્ટલી તૈયાર કરી નાખો. હવે હું બીજી લિંક મોકલીશ, એનાથી જોઈન થજો. આ લિંક એક્સપાયર થઈ જશે 2 મિનિટમાં. આનો વિડીયો તમને મોકલી દઉં છું. હું બીજી લિંક મોકલું છું 5 મિનિટમાં, એટલે એમાં તરત જોઈન થજો. હા, આ મીટિંગ એન્ડ કરું છું. આ યુનિટ 1 નું પૂરું થઈ ગયું આપણું. હવે બીજા યુનિટ પર આવીશ.